લક્ષ્ય ચેનલના માધ્યમથી લક્ષ્ય જીવન મંત્ર કાર્યક્રમ નિહાળતા તમામ દર્શકોનું ફરી પાછો હું હરદેવ આહિર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું, આપ સૌને આવકારું છું. આપણી સાથે પ્રથમ એપિસોડની અંદર જેઓની સાથે આપણે ખૂબ વાતો કરતા હતા એવા બેન શ્રી અલ્પાબેન પટેલ અહીંયા ઉપસ્થિત છે. બેન ફરી પાછું આપનું સ્વાગત કરું છું, આપને આવકારું છું. અને દર્શક મિત્રો, આપણે અલ્પાબેન સાથે એવી સરસ મજાની વાતો, એમની સંઘર્ષની વાતો કરતા હતા. અને ગયા વખતે આપણે રિસેસના સમય દરમિયાન અલ્પાબેન લસણનું જે કામ હોય, લસણ લણવાનું જે કામ હોય એ કરતા, અને અલ્પાબેન પટેલ ખેતીનું કામ પણ ખૂબ કરેલું છે. અલ્પાબેન, ખેતીના કામમાં સવારથી સાંજ સુધી તમે કામ કરવા જતા? હા, ત્યારે એ સમયમાં કેવું હતું કે ખેતી કરવી પડે એમ હતી, કારણ કે મજૂરને આપવા માટે પૈસા નહોતા. એટલે અમારે બહેનો, મારી 2 બહેનો મોટી અને હું, અમે 3 એટલે મજૂરની જગ્યાએ અમે કામ કરતા અમારી વાડીમાં જ, તમારા જ ખેતરની અંદર, કે જેથી કરીને આપણે બહારથી મજૂરો ન બોલાવવા પડે અને પૈસાની બચત થાય અને આપણું ઘર સારી રીતે ચાલે. એના માટે થઈ અને પરિવારના બધા સભ્યો તમારા ખેતરમાં જ કામ કરો. પછી આખો દિવસ કામ કરો, પછી કદાચ રાતે કોઈ કાર્યક્રમ હોય તો દિવસે વાડીએ નહીં જવાનું, એવું બને કે ક્યારેક આરામ થાય, ક્યારેક ના થાય. અમુક પરિસ્થિતિમાં ઘણી બધી વખત એવું થતું કે કામ આવી જાય તો કામ બી કરવું પડે, 2-3 રાતના ઉજાગરા બી થાય, અને સંઘર્ષ તો સંઘર્ષ જ છે. એટલે અલ્પાબેન દિવસ દરમિયાન ખેતરની અંદર કામ કરે અને રાતના સમયે પાછું ડાયરામાં જવાનું. આ સંઘર્ષ બેર એમની કહાની અને એમની વાત સાથે અલ્પાબેન અત્યારે લાખો યુવાનો, લાખો લોકો તમને ડાયરાના માધ્યમથી ખૂબ માણે છે. અને એ માણે છે ત્યારે આપણે વચ્ચે મેં તમને એક વાતમાં અટકાવેલા કે આપનું કયું ગીત વધારે લોકોએ પસંદ કરેલું, અને આપે કીધું કે સોમનાથ મહાદેવની આરતી. અને સોમનાથ મહાદેવની આરતી એટલે આમ તો બેન સાથે મળવાનું થાય, અવારનવાર વાતો કરવાનું થાય. ત્યારે બેન આપે એકવાર કીધેલું કે ભાઈ ઓસ્ટ્રેલિયામાં કે કોઈ જગ્યાએ તમે જમવા ગયા, શું વાત હતી એ મારા દર્શક મિત્રોને આપના મોઢેથી સાંભળવી છે. હમણાં જ શોર્ટ ટાઈમમાં હું આ મંથમાં જ ઓસ્ટ્રેલિયા ગઈ હતી, અને ત્યારે અમારે બહાર જમવાનું હતું, અને એ લોકોને ત્યાં હું જમવા ગઈ. મને તો ખબર બી નહોતી કે આ લોકો મને ઓળખતા હશે કે કંઈ, પણ હું ત્યાં ગઈ ને જે આપણા ગુજરાતીઓનું ત્યાં ઢાબુ છે ત્યાં જમવાનું હતું, અને એ લોકો 3-4 વડીલો મારી પાસે આવ્યા ને એમણે મને વાત કરી કે અમારા ઢાબાની શરૂઆત તમારી આરતી, મહાદેવની આરતીથી થાય છે. એટલે ત્યારે મને ખરેખર ગર્વ થયો કે મહાદેવની કેટલી બધી કૃપા હશે કે આટલા દૂર લોકો મને સાંભળે છે. વાહ! ઓસ્ટ્રેલિયાની અંદર પણ જમવાની કોઈ શોફની અંદર બેન શ્રી અલ્પાબેનની આરતી જ્યાં સાંભળવામાં આવતી હોય તો એવા ભોળાનાથની આરતી બેન ખૂબ સરસ ગાઓ છો આપ. તો અમારા દર્શક મિત્રોને એ આરતી સંભળાવો. ચોક્કસ. ઓ સોમનાથ મહાદેવ ભોળિયા, કરું તમારી સેવ જટામાં, વસે માત ગંગેવ પતિતને પાવન કરતી. પાર્વતી ના પતિ ખોળ લે રમે ગુણ નો પતિ, જાપ નિત જપે જતી ને સતી, આરતી રોજ ઉતરતી. બોલો હર 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 મહાદેવ ભોળિયા, હર 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 મહાદેવ, હર 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 મહાદેવ ભોળિયા, હર 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 મહાદેવ. નિર્મલ જલરી ધારા, निर्मल जलरी धार धरे, कोई बिली पत्र उपहार, शिवायम नमः करे उच्चार, ज्ञान शंकर रो धरे. धर्म अर्थ ने काम मोक्ष सहचारु फल देशाम, सदा शिव हाम दाम ने ठाम, समर्पे सेवक द्वारे. बोलो हर 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 महादेव भोळिया, हर 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 महादेव महादेव, हर 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 महादेव भोळिया, हर 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 महादेव. ખૂબ સરસ મહાદેવની આરતી બેન અમારા દર્શક મિત્રોને તમે સંભળાવી. આ તમારી આરતી એ વધારે લોકો પસંદ કરે.
પણ ડાયરામાં બીજી કઈ કઈ ફરમાઈશો આવે અત્યારે? ઘણા બધા આલ્બમો છે. મહાદેવની આરતી પછી અમે આ બધા જે આલ્બમ અમે બનાવી છે બધા ભાઈ બહેન મળીને જ બનાવી છે. અમારા પોતાના જ વિચારો હોય છે કે અમારે આના પછી કયું ગીત યુટ્યુબમાં મૂકવું. મહાદેવની આરતી બી મારો ને ભાઈનો જ વિચાર હતો કે આરતી ગવાતી, ઘણા બધા સારા સારા કલાકારોએ આરતી ગાઈ હતી, પણ એની અંદર શિવ તાંડવ એડ કર્યું છે મેં, એટલે લોકોને વધારે પસંદ પડ્યું. અને બીજું દેવના દીધેલ, ત્યાર પછીનો મારો આલ્બમ દેવના દીધેલ. દેવના દીધેલમાં અમે ઘણા બધા વર્ષોથી આ ગીત ગવાતું હાલરડા રૂપે, અને અમે એવું વિચાર્યું કે અત્યારની જનરેશન પ્રમાણે લોકોને જે અત્યારે જે મ્યુઝિક પસંદ છે તો એવું કંઈક નવું કરીએ. અને બીજું એવું કે અત્યાર સુધીના જે દીકરા દીકરીના ગીતો બધા અલગ અલગ આવ્યા છે. મને કોઈ દીકરાનું ગીત હોય તો એ બી અલગ હોય, દીકરીનું કોઈ પણ સોંગ હોય તો એ પણ અલગ હોય છે. અમે એવું કર્યું કે દીકરા દીકરીનું ગીત જોઈન્ટ કર્યું. અને દેવના દીધેલ એટલે માતા પિતા માટે દીકરો હોય કે દીકરી, કોઈ પણ સંતાન, એમના માટે તો કોઈ પ્રેમમાં કોઈ ફરક પડતો નથી, એટલે અમે એવું વિચારીને દેવના દીધેલ બનાવ્યું હતું. વાહ, ખૂબ સરસ. અલ્પાબેન, આપ એટલા બધા કાર્યક્રમો આપો છો અને ઘણી બધી ફરમાઈશો પણ આવે છે, અને એક સમય અલ્પાબેન આપનું તો અત્યારે ખૂબ મોટું નામ છે અને લાખો લોકો અત્યારે આપને અને આપના ભજનો અને ગીતો સાંભળે છે. તો એક જગ્યાએ હમણાં ટૂંક સમયમાં વોટ્સઅપની અંદર તમારો એક વિડીયો વાયરલ થયેલો કે જેની અંદર તમે ગાઓ છો અને કોઈ એક વ્યક્તિ સામેથી પીધેલી હાલતમાં હોય કે શું હોય કે ખ્યાલ નથી મને, પણ એ આવે છે અને એ પૈસા છે એ આમ આપણા મોઢા ઉપર કે આપને ન ગમે એવી સ્થિતિમાં તમારા ઉપર ઉડાડી અને જતા રહીએ, ત્યારે આપ કોઈ એની પ્રતિક્રિયા આપતા નથી, કોઈ કંઈ કહેતા નથી, એનું શું કારણ? એમાં એવું છે હરદેવભાઈ, ત્યારે એ ઘટનામાં કોઈ યુવાન વ્યક્તિ નહોતો. એ એક 10 થી 12 વર્ષનું બાળક હતું જેમણે પૈસા ઉડાડ્યા હતા. હા, લોકોને એવું લાગ્યું કે કોઈ મોટી ઉંમરનું કોઈ વ્યક્તિ છે અથવા તો કોઈ યુવાન યંગ વ્યક્તિ છે કે જેમણે પૈસા અલ્પાબેનના મોઢા ઉપર ઉડાડ્યા, અને એ વિડીયો વાયરલ થયો હતો. પણ ત્યારે હકીકત એવું કશું હતું નહીં. એ 10-12 વર્ષનું બાળક હતું, એમને ખબર નહોતી કે આવી રીતના પૈસા ના ઉડાડાય. વાહ. હા, અને માઇનર થોડો ઘણો ગુસ્સો મને આવ્યો તો મેં આયોજકને કીધું હતું કે આમને કંઈક કયો, આટલી વાત મેં સમજાવો એવી વાત કરી હતી મેં. એટલે મેં આયોજકને જ કીધું હતું, કારણ કે જો એ વ્યક્તિ હોત તો હું એને જ કહેત, પણ એ બાળક હતું 10-12 વર્ષનું બાળક હોય તો સમજાવી જ નથી શકવાના, એટલે એને હું ના કહી શકું બેટા આવી રીતનો. અને ત્યારે એવો સમય બી નહોતો, અને મારું એવું છે કે હું કોઈ પણ જગ્યાએ જાઉં તો બને ત્યાં સુધી હું એટલું વિચારતી હોય કે કોઈ પણ વ્યક્તિનો પ્રોગ્રામ ના બગડે. ઇવન મારી તબિયત ખરાબ હોય કે બીજી કોઈ પરિસ્થિતિ હોય અથવા તો રસ્તામાં કંઈ ઘટના બની હોય, કોઈ પણ વસ્તુ થઈ હોય, પણ હું સ્ટેજ સુધી એ વસ્તુ પહોંચવા નથી દેતી. કારણ કે લોકોની બહુ બધી અપેક્ષા હોય કે સારો પ્રોગ્રામ થાય, અને અત્યારે ગૌશાળાઓ માટે, મંદિરો માટે અને બીજા સારા કાર્યો, ઘણા બધા શિક્ષણ માટે જે પ્રોગ્રામો થાય છે, તો વર્ષમાં કદાચ એક વખત એ પ્રોગ્રામ થતો હોય તો બહુ બધી અપેક્ષાઓ લોકોને હોય છે કે અમારે પૂરતો ફાળો થઈ જાય તો અમારું કામ થઈ જાય. એટલે એ ઘટના એવી હતી કે પૈસા બાળક ઉડાડવા આવ્યું અને બાજુમાં બીજા વડીલ શાંતિથી પૈસા ઉડાડતા હતા, અને એમનો બી બહુ ફાળો હતો આ કાર્યક્રમમાં. એટલે હું બને ત્યાં સુધી કાર્યક્રમ ખરાબ કરવા નહોતી માગતી, અને હું બધા લોકોને એમ જ કહું છું કે લક્ષ્મી છે અને આવી રીતનું મોઢા ઉપર પૈસા નાખવા એનો કોઈ મતલબ નથી એમ. એટલે બાળકની ભૂલ હતી. તો એ બાળક છે ઈ એમની રીતે આમ પૈસા નાખવા જાય અને તમારા મોઢા ઉપર આવ્યા હોય એવું પણ બની શકે, પણ લોકો છે એ વિડીયોને થોડા કટ કરી અને અલગ એંગલથી વોટ્સઅપ ઉપર મૂકે, અને જેથી કરી અને અલ્પાબેન નીચે કેમ આવે, ઓલું કેમ થાય, અને ઓલા લોકો કેમ નીચા દેખાય, એવું લોકો પ્રયાસ અત્યારે વોટ્સઅપ દ્વારા ઘણો બધો થઈ રહ્યો છે. પણ આપે જે ખુલાસો કર્યો એટલે ગુજરાતની જનતા અને ગુજરાતીઓ સુધી આ વાત પરફેક્ટ રીતે પહોંચી, એના માટે થઈ અને મારો આ સવાલ હતો આપને. ઘણા લાખો લોકો, લાખો યુવાનો અલ્પાબેન તમારા ગીતોને ખૂબ સારી રીતે સાંભળે છે, અને આપણે પણ એક સરસ મજાની આપના જીવનની યાત્રા લોકો સુધી પહોંચાડીએ છીએ. ત્યારે આપનું મહાદેવની આરતી તો ખૂબ લોકો સુધી પહોંચી અને લોકોએ સાંભળી, અને એક તમારું ગીત મેં પણ સાંભળેલું અને લોકોએ ખૂબ વધાવ્યું છે તમારા એ ગીત.
એટલે પટેલ વટ છે તમારો. હા. આ ગીત તમે ખૂબ સારી રીતે ગાયું છે. તો એ ગીત તમે જ લખેલું છે? ના, આ ગીત મહેસાણા બાજુથી ઠાકર વટ છે એવું ગીત આવ્યું હતું ટ્રેકમાં, અને ત્યાર પછી સૌરાષ્ટ્રમાં કોઈ ઠાકર વટ છે બી નહોતું ગયું ને પટેલ વટ છે બી નહોતું ગયું. અને એ ટાઈમમાં મને એક પટેલ સમાજનો પ્રોગ્રામ હતો, અને એ ટાઈમમાં મેં આ ગીતના 2 અંતરા જે હું ગાઉં છું એ મારા પોતાના લખેલા છે. અને ઘણા બધા લોકોનું એવું કેવું છે કે પટેલ વટ છે તમારો એમ, તો એક સમાજને અનુલક્ષીના ગીત છે. પણ મારી દ્રષ્ટિએ હું એવું માનું છું કે પટેલ સમાજમાં જેટલા બી દાતાઓ છે, જેટલા બી સારા લોકો, મહાન વ્યક્તિઓ જે પટેલ સમાજમાં થઈ ગયા છે, એ પછી સંતો હોય, શૂરવીરો હોય, દાતાર હોય, કોઈ પણ આ ઈ વટની વાત છે. કોઈ સમાજ કોઈ એવી કોઈ વ્યક્તિની વાત નથી, આ મહાન લોકોની વટની વાત છે કે જે લોકોએ સમાજમાં વટ રાખ્યો છે એ લોકોની. પછી એ કોઈ પણ જ્ઞાતિનો હોઈ શકે. હા, કારણ કે કોઈ એમ પણ કહી શકે પોતપોતાની જ્ઞાતિનું નામ લઈ ઉલ્લેખ કરી અને નામ બોલી શકે. આજે બી ગાઉં છું કે જ્યારે બી કોઈ બીજા સમાજમાં પ્રોગ્રામમાં આહિર હોય તો હું આહિર વટ છે તમારો ગાઉં છું, કારણ કે આહિરોમાં બી એટલા બધા જેની પટેલ સમાજથી લઈ આહિર સમાજથી લઈ કોઈ પણ XYZ બધા સમાજો ની અંદર જે મહાપુરુષો વ્યક્તિના વટની વાત છે. આ કોઈ સામાન્ય વ્યક્તિની વાત નથી. ખૂબ સરસ મજાનો ખુલાસો અલ્પાબેન પટેલ તમે કર્યો છે. એટલે અમે અને ગુજરાતની જનતા આજે ખૂબ રાજી છે કે બધા સમાજમાં જે સમાજમાં કોઈ એવા આગવા વ્યક્તિત્વ જે સમાજમાં જન્મા છે એના માટે થઈ અને આ ગીત ગવાય છે. પછી કોઈ પણ સમાજનો વટ હોઈ શકે છે. તો આ વટની વાત અને એ ગીત આપણે આમ તો આપણે ખૂબ એ ગીત લોકોએ સાંભળ્યું છે, પણ આજે મને એવું લાગે છે કે આ લક્ષ્ય ચેનલના માધ્યમથી મારે એવું કહેવું છે, કારણ કે અલ્પાબેન પટેલ એ પણ પટેલ સમાજનો નહીં પણ હરેક ગુજરાતીઓનો વટ છે. તો આપના માટે આ વટ છે તમારો એ ગીત અમારા લોકો સુધી આ પહોંચાડો. ચોક્કસ. ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો, આખી ગુજરાતમાં પટેલ વટ છે તમારો. મન વાલા વાલા લાગો, પટેલ વાલા વાલા લાગો, તમે પ્યારા પ્યારા લાગો, મન વાલા વાલા લાગો, પટેલ વટ છે તમારો. ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો. ગામડે ને શહેરોમાં વટ વાળી વાત છે, ખોડિયાર માતનો જબરો સાથ છે. ગામડે ને શહેરોમાં વટ વાળી વાત છે, કાગવડ વાળી માનો જબરો સાથ છે. મને વાલા વાલા લાગો, તમે પ્યારા પ્યારા લાગો, મને વાલા વાલા લાગો, તમે પ્યારા પ્યારા લાગો, પટેલ વટ છે તમારો. ગરવી ગુજરાતમાં પટેલ વટ છે તમારો, આખી ગુજરાતમાં પટેલ વટ છે તમારો. વાહ વાહ, ખૂબ સરસ અલ્પાબેન. આપણે સરસ યાત્રા કરી રહ્યા છીએ. ત્યારે આમ તો અલ્પાબેન તમે ગીતો ગાતા હોય અથવા ડાયરામાંથી કોઈ વાત કરતા હોય તો હજારો લાખો લોકો તમને સાંભળતા હોય, ત્યારે એમાંથી ઘણા લોકો એવા હોય કે જે તમારા જીવનની અંદરથી પ્રેરણા લેતા હોય કે આપણે અલ્પાબેન જેવું મારે બનવું છે, મારે અલ્પાબેન જેવું ગાવું છે. આવો લોકો વિચાર કરતા હોય છે, હજારો લોકો. એ તમને તમારા સુધી તમને ખ્યાલ પણ ન હોય, પણ હજારો લોકો, અથવા તમને ખ્યાલ હોય તો અમુક લોકોની વાત છે એ તમારા સુધી આવી હોય કે ભાઈ અમે પણ અલ્પાબેન જેવું ગાઈએ છીએ, અલ્પાબેન જે રીતે રહેણી કહેણીથી રહે છે એ રીતે અમારે રહેવું છે. તો અલ્પાબેન, તમે તમારા જીવનની અંદર કોઈ નિર્ણય લ્યો, તમે તમારા જીવનમાં કોઈ નિર્ણય લ્યો, એ નિર્ણય લેતા પહેલા તમે કોની સલાહ લ્યો? પહેલાં તો હું કોઈ પણ નિર્ણય લઉં તો મારા પરિવાર સાથે બેસીને લઉં છું. પરિવારથી બહારની વ્યક્તિ સાથે બને ત્યાં સુધી નિર્ણયની વાત તો ઓછી થતી હોય, કારણ કે કોઈ પણ પરિવારનો નિર્ણય હોય, મારો પોતાનો નિર્ણય હોય, તો અમે પરિવાર સાથે બેસીને જ બધા નિર્ણયો લેતા હોઈએ છીએ. અને ઇવન તમે વાત કરી કે ઘણા બધા લોકોને પ્રેરણા મળતી હોય અમારા જીવનમાંથી, તો મારા એવા પ્રયાસ હોય કે લોકો મારામાંથી કંઈક સારી પ્રેરણા લે અને સારું શીખે
અને રહેણીકેણીની વાત છે તો દરેક સૌરાષ્ટ્રની દરેક આપણા ભારતની કોઈ પણ સ્ત્રી પછી કોઈ પણ દેશની હોય, સ્ત્રી એ તો સ્ત્રી જ છે. એટલે હું એવું ઈચ્છું છું કે સૌરાષ્ટ્રની, ભારતની, દરેક દેશની સ્ત્રી સંસ્કૃતિને જાળવે. આવા મારા પોતાના વિચારો છે. વાહ વાહ. અને અલ્પાબેન, તમારા જીવન દરમિયાન તમે એવો કોઈ નિર્ણય લીધો હોય અને એ નિર્ણયની અંદર સારું પરિણામ આવ્યો હોય એવું કોઈ પ્રસંગ ખરો કે ભાઈ આપણે દાખલા તરીકે કોઈ ગીત ગાવાનું હોય અથવા કોઈ સંગીત હોય અથવા તમને દિલ ના પાડતું હોય કે ભાઈ આપણે આ નથી ગાવું અથવા આ કેસેટ કે આ આપણે મૂવી કે જે કાંઈ તમારે ડાયરામાં એ આપણે નથી કરવું એવું દિલ કહેતું હોય, પછી ઉપરથી તમે નિર્ણય લીધો હોય અને એ સક્સેસ ગયો હોય, એવું ક્યારેય બનેલું? ઘણા બધા ગીતો એવા છે કે જે પહેલું ગીત સ્ટેજ ઉપર મેં 9 લાખ હેલો બડિયાળી લાખણસિંહભાઈનું લખેલું ગીત, અને મેં શરૂઆત કરી ત્યારે પબ્લિકનો રિસ્પોન્સ બિલકુલ નહોતો મળતો અને થોડુંક અઘરું ગીત હતું. એટલે મને એમ થયું કે નહીં, મને ગમતું હતું ગીત બહુ, પણ પબ્લિકનો રિસ્પોન્સ નહોતો. એવું એક ગીત છે અને આજે એ ગીતથી ઘણા બધા લોકો મને ઓળખતા થયા છે. અને લાખણસિંહભાઈનું લખેલું છે. લાખણસિંહભાઈ પોતે બી આ ગીતને જ્યારે હું ગાઉં છું, પોતે જ્યારે પ્રોગ્રામમાં હોય ત્યારે એમ કે આજે અલ્પા જ ગાશે. એટલું આજે મને લોકોનો રિસ્પોન્સ મળ્યો છે એ ગીતમાં. ઇવન ઘણા બધા એવા ગીતો છે જે ગીતનો બિલકુલ રિસ્પોન્સ ના મળ્યો હોય અને પાછળથી આ મહાદેવની આરતીની જ વાત કરું તો મને કેટલા લોકોએ ના પાડી હતી કે આરતી રહેવા દે, આરતીના કોઈ રિસ્પોન્સ ના હોય. અત્યાર સુધીમાં આરતી કોઈ ફેમસ થઈ જ નથી એમ, તો આરતી રહેવા દે. અને અમે નક્કી જ કર્યું હતું કે નહીં, આરતી બનાવી જ છે, આરતી ગાવી જ છે એમ. અને એ સક્સેસ, ફૂલ સક્સેસ. અને લોકોએ ખૂબ સ્વીકારી તમારી આરતી અને ઘણા બધા ગીતો. અને બેન, આમ ગણો એટલે લેડીઝ કલાકારોમાં ચારણી સાહિત્યના જે સફાકરા છે, જે છંદો છે, એ લેડીઝો ગાતા હોય પણ ખૂબ ઓછા ગાય છે. પણ શરૂઆત ચારણી સાહિત્યના કોઈ છંદ કે છફાકરાથી શરૂઆત જો કરી હોય તો એ તમે છો પહેલા. તો એ જે ગીતો છે એ એકાદું અમારા દર્શક મિત્રોને સંભળાવો. ચોક્કસ. પણ એ પહેલા એક વાત કરું, ચારણી સાહિત્ય મારા નાનાને બહુ ગમતું. એટલે નાનપણથી મેં ચારણી સાહિત્યમાં દુહા, જે છંદો, જે આપણે રેણંકી છંદ, આ બધા છંદો થોડાક ગાવામાં બોલવામાં અઘરા હોય, પણ નાનાની એવી ઈચ્છા હતી કે છંદ જો તું શીખ તો ચારણી સાહિત્યના શીખ, અને થોડાક અઘરા હોય એવા શીખ એમ. અને એને શોખ બહુ હતો. બીજું સપાખરાની તમે વાત કરી, સપાખરાનો વિચાર ભાઈનો હતો કે અત્યાર સુધીમાં કોઈએ સપાખરું ગાયું નથી તો તું સપાખરું ગા. અને કન્ટિન્યુ આ સપાખરામાં એવું હોય છે કે મહિનો એક પ્રેક્ટિસ કરવી પડે છે સપાખરાની, કારણ કે ગાવામાં બોલવામાં બહુ હાર્ડ હોય છે. ઘણા બધા સપાખરા ગાઉં છું, પણ આ શ્રાવણ મહિનો છે તો મહાદેવનું સપાખરું આપણે સંભળાવું. ધરા ઉપારાય ગધ ધરા હરા નારા રૂપ ધરા અમરા ડમરા ક્રંદ ભમરાય મીર કરા ખેમ ગે મહારા કામરા વિનાશ કરા ભરા ભરા કૃત ભરા બુદ્ધિરા ગંભીર સાગરા રાગરા લેત નાગરા શંગ્ર સારા આગ્રા ત્યાગ્રા ચિન્હ ભાંગરા યદાંગ જાગરા આધિ શ્રુદ સદ ધન પ્રજગરા વાગરા અમરા વેણ ભાગરા સુવા રમરામ રમરા ફરા દેખ બેખા આડંબરા થર થરા અથરા હોડારા કાલટેક જરા જીત જામ જરા અજરા હલાલ જરા જરા તરા અંગ પરા નાજરા નજીક વર તેણ સતી વર શેખર સરિત વર પર વર જોગેશ્વર ઉચારય પાર શિર ગંગ નીર જરા મુનિ બ્રહ્મ અનુસર સિદ્ધેશ્વર દેવ ખરા ઉધર સંસાર સિદ્ધેશ્વર દેવ ખરા ઉધર સંસાર સિદ્ધેશ્વર દેવ ખરા ઉધર સંસાર. વાહ ભાઈ, તમે વાત કરી કે લાખણસિંહભાઈ ગઢવી, કવિશ્રી લાખણસિંહભાઈ, એમનું જે ઓલું ગીત છે એ પણ અમારા દર્શક મિત્રોને સાંભળવું છે, કારણ કે એ એમની પણ ફરમાઈશો તમારે ડાયરા જ્યારે હોય છે કાર્યક્રમ ત્યારે ખૂબ આવતી હોય, તો એ પણ આજે અમને સંભળાવો. ચોક્કસ. વાહ. હે નવલા ખાયલો બડિયાળિયું ભેળિયું મળ્યું મઢડે રાસ રમે, નવલા ખાયલો બડિયાળિયું ભેળિયું મળ્યું મઢડે રાસ રમે, મળ્યું મઢડે રાસ રમે, માડી ખોડલે સંગે રાસ રમે, મોગલ સંગે રાસ રમે, માડી આવડે સંગે રાસ રમે. ઓઢી કાળી કંબડિયું લાલ ધાબડિયું ફૂલ છબડિયું શિર પર હયે હે મહાસડિયું માણેક મઢિયું મોતીએ જડિયું તેજ જરે,
પાગનું પૂર કાઢેલા કાંબિયું શોભ્યું, પાગનું પૂર કાઢેલા કાંબિયું શોભ્યું, હેમની પોચ્યું હાથ પરે નવલા ખાયેલો બળિયાળિયું, નવલા ખાયેલો બળિયાળિયું, ભેળિયું મળ્યું મઢડે રાસ રમે, ખોડલ સંગે રાસ રમે, મોગલ સંગે રાસ રમે, આવડ સંગે રાસ રમે, માડી હોનલ સંગે રાસ રમે. વાહ, ખૂબ સરસ બેન. તમે અમારી સાથે આપના જીવનની વાતો કરી રહ્યા છો ત્યારે મારે એક આપને પ્રશ્ન કરવો છે, કારણ કે તમારી કોઈ એવી આદત ખરી કે જે તમે બદલવા માંગતા હો? ના, અત્યાર સુધીમાં તો એવી કોઈ આદત નથી કે જે તમે મને એક તો ગુસ્સે નથી થતા એટલે એ તો કોઈ સવાલ નથી કે ભાઈ આપણે, કારણ કે તમે વાત કરી એમ કે બાળપણમાં પણ કોઈ ધીંગા મસ્તી એ પણ નથી કરેલ, પણ એવી કોઈ આદત હોય કે જે તમને ન ગમતી હોય પણ આપણે બદલવા માંગતા હો? ના, અત્યારે બી ક્યારેક ક્યારેક એવું બને છે, ક્યારેક ગુસ્સો આવી જાય, અમુક ઘટના એવી બને તો ક્યારેક ગુસ્સો બી આવી જાય. કારણ કે અત્યારે એવું છે કે સેલ્ફીનો બહુ બધો અત્યારે ટ્રેન્ડ ચાલે છે કે ક્યારેક એવું થાય કે તબિયત સારી ના હોય ને વધારે પડતા સેલ્ફી વાળા લોકો આવી જાય તો અંદરથી થાય એવું, ક્યારેક ગુસ્સો આવી જાય. બાકી બેન આટલા બધા કન્ટિન્યુ કાર્યક્રમ હોય તમારે, એક કાર્યક્રમ સુરત હોય, એક બીજે હોય, ત્રીજી હોય, એવી રીતે કન્ટિન્યુ કાર્યક્રમ હોય તો ઘણીવાર એવું બનતું હોય કે ઠાકના હિસાબે અવાજમાં પ્રશ્ન થતો હોય, તો અવાજ માટે કઈ પરેજી કરો છો તમે? કે અવાજ માટે હું બધું જ ખાઉં છું, સ્પેશિયલી સ્વીટ ઓછું ખાઉં છું. હું સ્વીટ ખાતી જ નથી, આમ બહુ જ ઓછું. જ્યારે બી ખાઉં ત્યારે ગાયના ઘીનું ઘરે બનાવીને જે ખાઉં છું, બહારનું કોઈ સ્વીટ ખાતી નથી. બીજું તમે વાત કરી કે અવાજ બેસી જાય, ઘણી બધી વખત એવી તકલીફ હોય કે ક્યારેક કન્ટિન્યુ પ્રોગ્રામ હોય અને અવાજ બેસી ગયો હોય, તો હું આ માધ્યમથી એટલું કહીશ બધા જ લોકોને જે આ લાઈનમાં છે, સિંગિંગ કરે છે એ લોકો માટે, ખાસ એક વસ્તુ છે મૌન. વાહ, જેટલું બી તમે મૌન રાખશો એટલું બેસ્ટ ગળું રહેશે. અને ઘણી બધી વખત ગમે તેટલું ગળું બેસી ગયું હોય, આખો દિવસ તમે ના બોલો અને સાંજે તમે ગાવા ટાઈમે બસ ગાઓ એટલે કોઈ કહી ના શકે કે તમારું ગળું બેસી ગયું છે. આમાં મારો પોતાનો અનુભવ છે. વાહ. અલ્પાબેન, બીજી વાત કે તમે આમ કાર્યક્રમમાં જતા હો અને તમારા ચાહકો જે સેલ્ફી પડાવવા માટે આવતા હોય અને એક બાજુ તમારે જે કાર્યક્રમના સ્થળે પહોંચવાનું હોય અને એક બાજુ લોકો તમારી સાથે સેલ્ફી પડાવવા, ફોટો પડાવવા માટે આવતા હોય, એ દરમિયાન વાં પહોંચવાનું હોય તો ચાહકો નારાજ થાય, એ તમને ગમે? નારાજ થાય તો ના ગમે, કારણ કે મને દિલથી એવી ઈચ્છા હતી અમુક ટાઈમે જ્યારે મારી સાથે કોઈ સેલ્ફી ના લેતા, ત્યારે મને અંદરથી એવું થતું કે મોટા સિંગરો સાથે બધા કેવા સેલ્ફી લે, મારી સાથે તો કોઈ એક ફોટો બી નથી પાડતું. ત્યારે એવું થતું કે નહીં, એક દિવસ કોઈ તો સેલ્ફી લેશે. અને અત્યારે ઢગલાબંધ લોકો સેલ્ફી જે લોકો મારી સાથે સેલ્ફી લે છે એમને હું બહુ માનું છું, એમનો બી હું આદર કરું છું અને દિલથી એમની સાથે હું ફોટો પડાવું છું. અને ક્યારેક એવું થાય, નિરાશ થાય, પણ હું એ લોકોને બી સમજાવું છું કે પ્રોગ્રામ પતે પછી આપના માટે હું સ્પેશિયલી અડધી કલાક ફાળવીશ. અને હું આજે બી ફાળવું છું. જ્યારે બી મારો પ્રોગ્રામ પતે એટલે હું અડધી પોણી કલાક લોકો માટે રોકાઉં છું, સેલ્ફી માટે સ્પેશિયલી. હવે બેન, તમારો કાર્યક્રમ હોય, કાર્યક્રમ દરમિયાન તમે સ્ટેજ ઉપર પહોંચી ગયા અને પરફોર્મન્સ આપવાની તૈયારી, અને એ તૈયારી દરમિયાન કોઈ પારિવારિક કે સામાજિક કોઈ નબળા સમાચાર તમારા સુધી પહોંચે, પછીની તમારી સ્થિતિ કેવી હોય, એવું ક્યારે બનેલું? એવું મારા દાદા એક્સપાયર થઈ ગયા રાતે, અને બીજે દિવસે મારે લગ્ન ગીત હતા. એટલે એ માહોલ તો આખો અલગ, લગ્ન ગીત, ડાયરો બી નહીં, સંતવાણી બી નહીં, અને લગ્ન ગીત. અને એ ટાઈમમાં મને રાતે ખબર પડી કે દાદાનું અવસાન થયું છે. તમે ક્યાં હતા? અને હું ગામડે હતી, મુંજિયાસર. અને સવારે મારે નીકળવાનું હતું, રાતે દાદા એક્સપાયર થયા ને સવારે મારે નીકળવાનું હતું. તો જે ઘરે પ્રસંગ હતો, જે લોકોને સુરત, ત્યાં મારા લગ્ન ગીત હતા મારા, મેં એ લોકોને કીધું નહીં કે મારા દાદા એક્સપાયર થઈ ગયા છે, હું નહીં આવી શકું. હું ગઈ અને મેં લગ્ન ગીત પૂરા કર્યા. ત્યાં સુધી એ લોકોને ખબર નહોતી કે આના ઘરે આવી ઘટના બની ગઈ છે. અને પછી બધો જ કાર્યક્રમ પૂરો થઈ ગયો, દીકરીની વિદાય થઈ ગઈ. ત્યાર પછી મેં, એ ભાઈ રડતા હતા દીકરીની વિદાય થઈ ત્યારે મેં વાત કરી કે મારા ઘરે આવી ઘટના બની ગઈ છે. ત્યારે મને એણે બહુ એપ્રિશિએટ કરી કે ખરેખર તમે મારો પ્રસંગ દીપાવી દીધો એમ. વાહ વાહ વાહ.
કે એમનો કાર્યક્રમ ફેલ ન જવો જોઈએ કે આપણને એક તારીખ આપી અને બેઠા છે, એમની દીકરીના મેરેજ છે તો એવડું બધું આયોજન કરીને બેઠા છે, તો આપણા પરિવારનું જે હોય તે પણ આપણે જે તારીખ આપેલી છે, જે બોલે બંધાણા છે એ નિભાવવો જોઈએ. એ ખરા અર્થમાં અલ્પાબેન તમે નિભાવ્યો છે. અને અલ્પાબેન, આજના યુવાનો વિશે તમે કંઈ કહેશો? આજના યુવાનો, મારી જે યંગ બહેનો, બધા માટે હું એટલું જ કહીશ કે બહુ જ સોશિયલ મીડિયાનો અત્યારે જમાનો છે અને અત્યારે બધા શોર્ટકટ વધારે અપનાવવા માંડ્યા છે. પછી કોઈ પણ ફિલ્ડનો વ્યક્તિ હોય કે બધાને જલ્દી આગળ વધવાની બધાને એટલી બધી ઉત્સુકતા છે. તો ક્યારેક કેવું થતું હોય હરદેવભાઈ, શોર્ટકટમાં શોર્ટ સર્કિટ થઈ જતી હોય. એટલે હું બધા યુવાનોને એટલું જ કહીશ કે ધીરજ રાખે, તમારી મહેનત સાચી હોય, નીતિ સાચી હોય, પ્રામાણિકતા હોય તો જરૂરથી તમારો સમય આવશે. તમે સમયને માન આપો તો સમય તમને માન આપશે જ. ચોક્કસ. બેન, તમારા જીવનમાં એવી કોઈ વ્યક્તિ કે જેમનો પ્રભાવ તમારા જીવનમાં જબરદસ્ત રીતે પડ્યો હોય, એવી કોઈ વ્યક્તિ? મારા મામાના ગામમાં 2 સંતો થઈ ગયા, અજારામ બાપુ ને કરશન બાપુ. એટલે કરશન બાપુના ખોળામાં હું રમેલી છું. એટલે પહેલા આશીર્વાદ બાપુના છે અને ઘણા બધા સંતોના આશીર્વાદ મારા ગુરુજી છે શેરનાથ બાપુ, એમના બી મને ખૂબ જ આશીર્વાદ છે. અને પ્રભાવિત થઈ ગયા એવી વાત તમે કરી, તો પ્રભાવિત તો હું બધા લોકોમાં કંઈક ને કંઈક જોઉં છું. કોઈ પણ મારાથી નાની વ્યક્તિ હોય ઉંમરમાં તો એની પાસેથી હું પ્રેરણા લઉં છું, એમની પાસેથી હું કંઈક ને કંઈક શીખતી રહું છું. અને કોઈ પણ જગ્યાએ જાઓ, કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરી તો એમના સલાહ સૂચનો, એમના અનુભવો, એમાંથી હું ઘણું બધું શીખું છું. આજે બી ઘણા બધા એવા વ્યક્તિ છે જેમને હું બહુ માનું છું અને એમનો બહુ જ આદર કરું છું. વાહ. અને બેન, તમે ગુજરાતના પણ ઘણા બધા ગીતો ગાયેલા છે. હા, મેં ઘણીવાર ડાયરામાં, યુટ્યુબમાં ઘણા સાંભળેલા છે તમારા ગીતો. એમાં ગુજરાત અને ગુજરાતીઓ વિશે તમારું શું કહેવાનું છે? ગુજરાત વિશે એટલું કહીશ કે આપણું ગુજરાત તો ગુજરાત છે, એની કોઈ કમ્પેરિઝન નથી. ગુજરાતની કોઈ કમ્પેરિઝન નથી. ઘણા બધા દેશોમાં પ્રોગ્રામ કરીએ છીએ, બધા દેશો સારા છે, પણ એક ગર્વ છે કે હું ગુજરાતી છું. અને આ ગુજરાત અને આ સૌરાષ્ટ્રની ભૂમિ એવી છે જ્યાં શ્રદ્ધા છે, ભગવાન છે અને સંતો છે, શૂરવીરો છે, દાતાઓ છે. આ ભૂમિની કોઈ વાત જ નથી કે કોઈ તુલના જ નથી. કારણ કે હું જ્યાં બી જાઉં છું, આપણા ગુજરાતીઓ જ્યાં વસે છે, આજે બી ગુજરાતી હોવાનો ગર્વ લે છે. ગમે તે કન્ટ્રીમાં આપણા ગુજરાતીઓ હોય છે તો એને ગુજરાતી હોવાનો એટલો બધો ગર્વ હોય છે. ત્યાં જઈએ તો આપણને ખ્યાલ આવે, નાના બાળકો જે પૂજા કરતા હોય આપણા ગુજરાતીઓ, ને જોઈને આપણને ખરેખર એવું થાય કે નહીં, આપણી જે સંસ્કૃતિ છે એ લોકોએ ત્યાં સુધી ટકાવી છે કે અહીંયાથી ફોરેન કન્ટ્રીમાં ગયા છે છતાં બી આજે આપણી સંસ્કૃતિને ટકાવી છે. અને આપણે તો ગુજરાતમાં વસીએ છીએ એટલે 100% સંસ્કૃતિને આપણે બધાએ ટકાવી છે ને હજી બી આપણે પૂરા પ્રયત્ન કરીશું અને કરવા જ જોઈએ. હા અલ્પાબેન, આમ તો તમે જેમ વાત કરી એમ કે મમ્મીએ ખૂબ સંઘર્ષ કર્યો તમારા માટે, તમે પણ ખૂબ સંઘર્ષ કર્યો, તમારા ભાઈ એમણે પણ તમારા માટે થઈ અને સંઘર્ષ કર્યો. અને અત્યારે પણ કોઈ પણ કાર્યક્રમમાં ભાઈ સાથે જ હોય અને એ સાથે જ હોય અને તમારું ધ્યાન પણ એટલું રાખે છે, તમે જેમ વાત કરી એમ ભાઈ. તો અત્યારે તમારું આવું બધું નામ બન્યું, લોકો તમને ખૂબ ચાહે છે, આટલા બધા લોકોમાં લોકપ્રિય છો, તો અત્યારે મમ્મીને શું ફીલ થાય? મમ્મી બહુ ગર્વ લે છે અને એને ગાયકીમાં, ગાયકમાં હું બહુ પસંદ છું. એવું નહીં કે દીકરી છું, પણ એને ગર્વ છે. અને બીજું એવું કે મમ્મી આજે બી એવું જ જીવન જીવે છે, આજે બી મમ્મી વાડીએ જાય છે. ખરેખર હું ના પાડું છું કે નથી કરવી વાડી, પણ મમ્મી એમ કહે છે કે હું જેવું પહેલાં જીવન જીવતી હતી એ જ મારે આજે જીવવું છે. એટલે કહેવાનો મતલબ એવું કે જે સિમ્પલ લાઈફ એની પહેલાં હતી આજે બી સિમ્પલ લાઈફ જ જીવે છે. અને બેન, તમે જે તે વખતે તમે સપનું પણ એવું જોયેલું હોય કે ભાઈ આપણા મમ્મી છે એ વાડીનું કામ કરે છે, પણ હું મોટી કલાકાર થાવ અને ખૂબ મારી પાસે પૈસા આવે, મારું નામ બને,
પછી મારા મમ્મીને મારે આ કરાવી દેવું છે, આવું કોઈ સપનું ત્યારે જે તે વખતે જોયેલું? બહુ જોયું હતું. જ્યારે મેં વાત કરી કે મમ્મીએ પગની ઝાંઝરી વેચીને જ્યારે ઘઉં લીધા હતા, પછી એક મગજમાં એક વાત ફિટ થઈ ગઈ હતી એમ કે મમ્મી પાસે કંઈ જ્વેલરી નથી એમ. તો પહેલું સપનું મારું એવું હતું કે મમ્મી, હું જ્યારે કમાઈશ ને ત્યારે મમ્મીને બસ હું પહેલાં એને જેટલું જોતું હશે ને એટલું પહેલાં સોનું કરાવીશ. અને આજે એ ડ્રીમ પૂરું થઈ ગયું. વાહ, મમ્મી ના પાડતા હશે ને હવે ના અને અલ્પાબેન સાથે આપણે ખૂબ વાતો કરીએ છીએ અને એમની જીવન યાત્રાની વાતો કરતાં કરતાં આપણે આગળ વધીએ છીએ. ત્યારે ટૂંકમાં અલ્પાબેન, મારે છેલ્લે કાર્યક્રમના અંતમાં આપને પૂછવું છે કે હવે તમે એક સ્ટેજ પર પહોંચી ગયા છો, હવે તમારું લક્ષ્ય કંઈ ખરું? સ્ટેજ સુધી તો લોકોના મનમાં હું પહોંચી ગઈ છું, પણ હજી હું તો હજી એટલું બધું કાંઈ નથી. હું એવું જ માનું છું કે હજી જે લોકો, જે સંગીતકારો છે, જે એકદમ શીખેલા છે, ક્લાસિકલ જે સિંગિંગ કરે છે, એ લોકોને હું બહુ માનું છું. અને હજી બી હું શીખું છું, મહેનત કરું છું. અને લક્ષ્યની વાત કરું તો લક્ષ્ય હજી એવું જ છે કે મારી નીતિ ક્યારેય ના ચૂકું. એ મારું મેઇન લક્ષ્ય તો એ જ છે, મારી પ્રામાણિકતા. અને બીજું એક લક્ષ્ય એવું છે કે હું સારા કાર્યો કરું, કે કોઈ લોકોને મદદની જરૂર છે તો એમને હું મદદ કરું. જે લોકો પાસે મેં જે અનુભવ્યું છે આર્થિક પરિસ્થિતિ, તો આજે બી જે લોકોની આર્થિક પરિસ્થિતિ નબળી હોય છે એ લોકોને હું બને તેટલી હું મદદરૂપ થાવ અને હજી બી થાવ એવા મારા પૂરા પ્રયાસ છે. અને મારું લક્ષ્ય બસ એક જ છે કે હું મારું કર્મ કરું, મારી નીતિ ના ચૂકું અને મારા કામમાં ફૂલ પ્રામાણિકતા, મારા કામમાં પ્રામાણિકતા હોવી જોઈએ બસ. વાહ, ખૂબ સરસ. અલ્પાબેને હજારો લાખો યુવાનોને આ લક્ષ્ય ચેનલના માધ્યમથી આપને સંદેશો પાઠવ્યો છે. તો અલ્પાબેનનો આ લક્ષ્ય ચેનલ અને લક્ષ્ય જીવન મંત્ર કાર્યક્રમમાં તમે આવ્યા અને અમને આવો આપનો કિંમતી સમય અમને આપ્યો અને આપની જીવનની વાતો અમારી સાથે શેર કરી એ બદલ અલ્પાબેન આપનો ખૂબ ખૂબ આભારી છું, આપનો ઋણી પણ છું. અને અલ્પાબેનનો આપણે આભાર માનતા છેલ્લે આ કાર્યક્રમના અંતમાં ફરી પાછા આપણે આવા જ કોઈ વ્યક્તિત્વ સાથે ફરી પાછી એવી જ કાંઈક એમના જીવનની વાતો કરીશું અને એમના જીવનની અંદરથી એવી જ કાંઈક પ્રેરણા લેશું. તો અત્યારે અમને અહીંયા રજા આપશો અને આપ સૌને લક્ષ્ય ચેનલના માધ્યમથી લક્ષ્ય એ જીવન મંત્ર કાર્યક્રમ દ્વારા આપ સૌને ખૂબ ખૂબ પ્રેરણા મળે અને આપ પણ આવા કલાકારોના જીવનમાંથી કોઈ વાત લઈ અને આપનું પણ જીવન બનાવો એવી શુભેચ્છાઓ સાથે અમને રજા આપશો. ધન્યવાદ.